વાત કરીએ તો પાટણના હારીજના મામલતદારે આત્મહત્યા કરી છે। મામલતદાર વીઓ પટેલે કરી છે આત્મહત્યા। મામલતદાર કચેરીના નવીન બિલ્ડિંગના ત્રીજા માળેથી તેમણે આત્મહત્યા કરી। આત્મહત્યાનું કારણ જાણવા નથી મળ્યું। આત્મહત્યાનું કારણ અકબંધ છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। તો હારીજના મામલતદારે આત્મહત્યા કરી છે। કયા કારણસર આત્મહત્યા કરી છે તે જાણવા નથી મળ્યું। મામલતદાર વીઓ પટેલે આત્મહત્યા કરી અને આત્મહત્યાનું કારણ હજુ પણ અકબંધ છે। પાટણમાં હારીજના મામલતદારે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો છે। મામલતદાર વીઓ પટેલે આત્મહત્યા કરી લીધી છે, ત્યારે આત્મહત્યા પાછળનું જે કારણ છે તે હજી સુધી જાણવા નથી મળ્યું અને મામલતદાર વીઓ પટેલે આત્મહત્યા કરી। મામલતદાર કચેરીના નવીન બિલ્ડિંગના ત્રીજા માળેથી તેમણે આત્મહત્યા કરી લીધી છે। તો નવીન બિલ્ડિંગના ત્રીજા માળેથી તેમણે આત્મહત્યા કરીને આત્મહત્યાનું કારણ હજુ પણ અકબંધ છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હર્ષદ પંચોલી પાસેથી। હર્ષદ, જે રીતે આ મામલતદારે આત્મહત્યા કરી લીધી છે, કોઈ કારણ જાણવા મળ્યું છે? કોઈ સુસાઇડ નોટ તેમની પાસેથી મળી છે? નિશ્ચિત જો હાલ વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના હારીજ શહેરના જે મામલતદાર હતા વીઓ પટેલે તેઓએ આત્મહત્યા કરી છે। હારીજના જે મામલતદારના જે નવીન બિલ્ડિંગના ત્રીજા માળેથી પડતો મૂકીને તેઓએ વહેલી સવારે આત્મહત્યા કરી છે। એવું જાણવા મળ્યું છે કે તેઓ મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા, ત્યારબાદ તેઓ બિલ્ડિંગમાંથી આત્મહત્યા કરી છે। પરંતુ સમગ્ર ઘટનાને લઈને હજુ પાટણ જિલ્લા એસપી કોઈ બોલવા તૈયાર નથી, ફોન રિસીવ નથી કરી રહ્યા। ડીવાયએસપી પણ ફોન રિસીવ નથી કરી રહ્યા। કયા કારણોસર તેઓ આત્મહત્યા કરી છે તે સામે નથી આવી રહ્યું, પરંતુ ઘટનાને લઈને પાટણ જિલ્લા પોલીસ તેમજ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે। જે કહેવાય કે તપાસ બાદ માલુમ પડશે કે મૃત આત્મહત્યા કરવાનું સાચું કારણ શું હતું, પરંતુ હજુ સુધી આ બાબતે વહીવટીતંત્રના કોઈ પણ અધિકારી કે પોલીસ સામે નથી આવી રહી, સાચું કારણ સામે નથી આવી રહ્યું। મિથુન, જી આભાર હર્ષદ, માહિતી આપવા બદલ।